છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વ્યારામાં આવેલ મૂસા વેડિયા ફળિયામાં આતંક મચાવી રહેલ દીપડો પાંજરે પુરાયો. વ્યારા મૂસા વેડિયા ફળિયામાં છેલ્લા 1 વર્ષથી વન્યપ્રાણી દીપડાની અવરજવર નજરે પડતા નાયબ વન સંરક્ષક શ્રી સચિનભાઈ ગુપ્તા સર, વ્યારા વન વિભાગ તથા વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અનુરુદ્ધસિંહ સંઘાણી 9ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી દીપડાને પકડવા માટે શ્રી રાઉન્ડ ફોરેસ્ટર શ્રી એમ જે વણજારા તથા સ્ટાફ રેન્જના સ્ટાફ દ્વારા વન્યપ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તે વન્યપ્રાણી દીપડો તારીખ 5 માર્ચ ગુરુવારે મોડી સાંજના સમયે અંદાજે 7 કલાકે 5 થી 6 વર્ષનો દીપડો શિકાર કરવાની શોધમાં નીકળતા દીપડો પાંજરે પુરાયો હતો. જે વન્યપ્રાણી દીપડાને આરએફઓ વ્યારાની સૂચના મુજબ વ્યારા રેન્જના સ્ટાફ દ્વારા સલામત રીતે લઈ અને સલામત હાલતમાં જંગલ વિસ્તારમાં દીપડો મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.